તમારી માન્યતા શું છે? શરીરનો પરસેવો એટલે તમને કામ મજૂરી મળશે. પણ આપણે વિચારને કર્મ નથી માનતા, વાણીને કર્મ નથી માનતા, અને ઉલટા આપણે એના વિરુદ્ધમાં છીએ. કોઈ ટીચર તમારા ગામમાં નોકરી કરે ને, હા તમારે તો બોલીને પૈસા આવે એટલે વાતો આવડે, હા કે ના? મને ગણાય કે દિનેશભાઈ તો બોલીને આવે એટલે બોલીને આવે એટલે, પણ બોલવું આ કર્મ છે. એટલે આજથી એક માન્યતા બદલી નાખો. જે પરસેવો તમે આને કહો છો ને, એનું નામ પરસેવાની કમાણી નથી માત્ર, પણ આજથી વિચાર કર્મ, વાણી કર્મ અને શરીરનું કર્મ, તમામ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની મહેનતને માનવાની છે. એટલે તમે પરસેવાનો મતલબ થાય પ્રવૃત્તિ કરવી. શું થાય? પછી શરીરથી કરો, વાણીથી કરો કે વિચારથી કરો, પ્રવૃત્તિનો નામ પરસેવો. હવે મને જગતમાં કયો કે બોલવા વાળાની જે વાત છે, એ બોલવા વાળો પરસેવો નથી પાડતો? પાડે છે? હું હવારમાં શું કરું? શું કરું? વિચાર અને તો તમારા ગુરુદેવ છે એ શું કરે છે? તમે જે સંપ્રદાયમાં છો એ ગુરુજી શું કરે છે? વિચાર ને નહીં, એ તો હરામ કરે છે. તમને ખબર છે સંસારનું સર્વશ્રેષ્ઠ ટોપમાં ટોપ કોઈ કર્મ હોય ને તો એ વિચાર કર્મ છે, વાણીનું કર્મ છે. તમે પરસેવાની કમાણીથી તો માત્ર તમારું પેટ ભરી શકો, પણ વિચાર અને વાણીના કર્મથી આખી દુનિયાના પેટ ભરી શકો. આખી દુનિયાને માર્ગ બતાવી શકો. બરોબર? આ સામાન્ય કર્મ નથી. તેથી આજથી માન્યતા બદલો. પ્રવૃત્તિ એટલે પરસેવો. પછી તમે એસીમાં કરો તોય ભલે, એસી ઓફિસમાં બેસીને કરો ને તોય ભલે, એને માન્યતા આપો. અને એ માન્યતા આપશો તો એસી થશે. માન્યતા બનાવે જિંદગી. ઘણા એવું છે ખબર, પાછા બચાવે પોતા જાતે. એ કે અમને એસીમાં ફાવે નહીં, અમને એસીમાં. તો લો ઓફ એટ્રેક્શન નો સિદ્ધાંત શું કહે છે? જે તમને ફાવતું નથી એ અમે આપતા નથી. અમને એસીમાં ફાવે નહીં તો ઉપરવાળો છે કઈ વાંધો નહીં, પાડોશી નો વાપે છે એને ફાવે. તો આવી માન્યતા નહીં બનાવે નહીં. અને રોજ કહેવાનું આ વર્ષે તો એસી લેવું જ છે, આ વર્ષે તો બહુ ગરમી, હવે એસી જ લઈ લેવું. હોલમાં એસી, રૂમમાં એસી, બધી એસી જ નાખી. માન્યતા બદલો ના તો કઈ ફેર પડશે. હેલો સુકામે, કારણ કે તમે સપનું જોયું ને એસી નું, તો કુદરતને શું કરવું પડે? તમને એસી ને લાઈફ કમાણી માટે કોઈ ધંધાના રસ્તા ખોલવા પડે. એમ તો ડાયરેક્ટ એસી નો ટકી જાય. કુદરત એના સિદ્ધાંતમાં કામ કરે. શું સિદ્ધાંતમાં કામ કરે? કે ભાઈ આને એસી જોઈએ છે તો સીધું તો મળે નહીં, તો એ તમારા માટે યોગ્ય તક આવે. તમે સપનું બનાવ્યું એટલે શું મળે તમને? એક યોગ્ય તક મળે. એ તકને ઝડપો, એ તક ઉપર કામ કરો એટલે તમને પૈસા મળે, પછી એસી આવે. કરી શકાય? પછી ગમે એટલા મોટા સપના જોવાય કે ન જોવાય? તો સંસારમાં બહુ લોકો ખૂબ મોટા છે, ખૂબ અમીર છે, એ એમ જ અમીર નથી થયા. એટલે ધીરુભાઈ કીધું કે પેલા સપનું જોવો તો કદાચ ફેક્ટરી ખુલે. ફેક્ટરી ખુલે તો સપના પૂરા થાય. હા કે ના? તો બદલાવશું ના. બીજું, શાક પર તાર કાઢી. અબ્રાહમ લિંકને શું એનો મેસેજ શું હતો ખબર? કે મને તમે 6 કલાક આપો કોઈ ઝાડ કાપવા માટે, તો હું 6 કલાક કુવાડાનો પછાડું, હું 4 કલાક કુવાડીની ધાર કાઢું બેઠો બેઠો. મારી એનર્જી નો બગાડું, 6 કલાક તોડું નહીં શરીરને. હું 6 કલાક કુવાડીની ધાર કાઢું અને 6 કલાકનું કામ 2 કલાકમાં ખતમ કરું. સમજ પડી? આપણે એમ થતું હોય છે ત્યાં માઇક પાવર પ્રોગ્રામમાં 2 વાગે થાય કાંઈ વાડીએ જવું પડે, હીરા કરવા પડે.
અત્યારે તમે બેઠા છો ને એ વિચારોની ધાર કાઢવા માટે બેઠા છો. કુવાડી છે આ. શું છે આ? કુવાડી છે ના, વાણી કુવાડી છે, શક્તિ છે, પાવર છે, એ ધાર કાઢવી પડે અને કાઢતા જ રહેવી પડે. આપણને ભગવાને બે કુવાડી આપી છે, એની નિયમિત ધાર કાઢવા. ક્યારેક ક્યારેક કુવાડી ધાર કાઢી હાલે. અને જો સીધા